ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં નાસ્તાની લારી પર નાસ્તો કરવા ગયેલા સિદ્ધસર ગામે રહેતા પ્રવીણભાઈ મંગાભાઈ ચારોલિયા પર હુમલો અને લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ સ્થળ પર હાજર લાલો અર્જુન ઉર્ફે ઠુઠો અને એક અજાણ્યો શખ્સ એમ 3 જણાએ મળીને પ્રવીણભાઈ ચારોલિયા પર હુમલો કર્યો હતો। પ્રવીણભાઈના માથાના ભાગે છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ પાઇપ વડે પગમાં પણ માર મારી ઈજા કરી હતી। ત્યારબાદ તેમના ખિસ્સામાંથી ₹800ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સમગ્ર ઘટનાની ફરિયાદ પ્રવીણભાઈ મંગાભાઈ ચારોલિયાએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, જેમાં અર્જુન રાજુભાઈ વાઘેલા અને ઈશ્વર ઉર્ફે લાલો રમેશભાઈ વેગડ નામના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ